રાણી, તો આજકાલ આ મોબાઈલમાં જ ખોવાઈ રહે છે. ભણવાનું પણ તે મૂકી દીધું છે. તને શું થઈ ગયું છે? અરે કૃપા, તું નહીં સમજે. જો ઇન્સ્ટાગ્રામ પર હિરેન નામના છોકરા સાથે મારી ફ્રેન્ડશિપ થઈ છે. એ બહુ સારું છે. મારી કેટલી બધી પ્રશંસા કરે છે. રાણી, તારી સ્થિતિ તને ખબર છે? આપણો પરિવાર કેટલો સાધારણ છે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરાય. આ જોખમી બની શકે છે. તું હજી નાની છે. તને આ બધી વાતોની ખબર ના પડે. મારે શું કરવું એ મને ખબર છે. તું અહીંથી જતી રહે. આપણે અત્યારે જોવું પડશે કે આગળ શું થાય છે. 1 મહિના પછી રાણી, શું થયું છે? આજે બધું કેમ રડે છે? કૃપા, હું પતી ગઈ. પેલો હિરેન, જેને હું સારું સમજતી હતી, એને મારા ફોટા એડિટ કરીને ખરાબ બનાવી દીધા છે. જો હું તેને મળવા નહીં જાઉં તો એ મારા ફોટા વાયરલ કરી દેશે. મારે હવે જીવવું જ નથી. ના મરવું એ કઈ મુશ્કેલ નથી. એ પાપીની હિંમત કઈ રીતે થઈ તને ધમકાવવાની? આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવીશું. અને આવા લોકો ડરપોક હોય છે. જ્યારે આપણે આવા જ ઉઠાવીએ ત્યારે જ તેઓ પકડાય છે. બેટા પીરે, તું પકડાઈ ગયો. હવે ચાલ. હવે જોયું, તે આત્મહત્યાનો વિચાર કર્યો હતો, પણ સાચી હિંમત બતાવી તો ન્યાય મળ્યો ને. હા, સાચી વાત છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે દોસ્તી કરવી એ મારી ભૂલ હતી. તમે બંને આજે મારો જીવ બચાવી લીધો. મિત્રો, મારી જે ભૂલ હતી એ તમારી સાથે ન થાય તે માટે યાદ રાખજો. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે ક્યારેય અંગત માહિતી કે ફોટા શેર ન કરવા. મુસીબતના સમયે ડરવાને બદલે મોટા ભાઈ બહેન અથવા સાચા મિત્રોની વાત કરવી. સાયબર ક્રાઇમથી બચવા માટે સતર્ક રહો, અવાજ ઉઠાવો.